અને આગળ વાત અમદાવાદની કે જ્યાં દવાઓ ખુલ્લામાં ફેંકવામાં આવી છે। સાબરમતી નદીમાં દવાઓ ફેંકવામાં આવી, આયુર્વેદિક દવાઓ અને ક્રીમ તેમજ બોટલો મળી આવી છે। હજારોની સંખ્યામાં નદીના પટમાં નાખી જાહેરમાં દવાઓ નાખતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ છેડા થઈ રહ્યા છે, ત્યારે નદીમાં જ દવાઓ નાખતા પાણીમાં પ્રદૂષણ ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે। માછલીઓ અને પશુઓ પણ થઈ શકે બીમાર। કંપનીની સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ। सर का कोई अचानक ज આવ્યું હતું અને આ રીતે આ બધી એક્સપાયર ડેટની જે દવા ચેક કરી છે બધી એક્સપાયર ડેટ છે બરાબર, જે અહીંયા હાલમાં નાખીને જતું રહ્યું છે। ત્યારે જોવામાં આવ્યું ત્યારે જોયું તો આ બધી ખરાબ થઈ ગયેલી દવા છે બરાબર, જે બધાના આરોગ્યને નુકસાન પહોંચાડે છે। અને તમે જુઓ છો તો આ આગળ નદીનો કિનારો છે બરાબર, અને પશુઓ બી બધા ચરી રહ્યા છે અને બધું થઈ રહ્યું છે બરાબર। તો આ તમે વિચારો કે સર આ હેલ્થને કેટલું નુકસાન પહોંચાડે છે, માણસથી લઈને જાનવરો બાનવરો બધાને। आज जैने भी करूँ एनी पर कड़क कार्रवाई लेवानी जरूरी है सर। यहाँ पे लोगों को खाने की दवा नहीं मिलती आजकल, ऐसे लोग मर रहे हैं ऑलरेडी, उसमें से भी ये लोग एक्सपायर डेट की दवाएं फेंक के जा रहे हैं। उसके बाद में यहाँ पे पशु पक्षी जो भी अपने हैं वो लोग एक का पानी पियेंगे, मरेंगे, ठीक है। और फिर यहाँ पे जो रहने वाले हैं उनको दिक्कत, उनके बच्चों को दिक्कत, ठीक है। और उनकी वजह से जो उनको कोई तरह वायरस होगा तो वो औरों को भी लगेगा। इसकी मेहरबानी करो, यहाँ पे ऐसी कोई भी चीज़ एक्सपायरी डेट वाली मत डालो। सरकार સામે એવોર્ડ લઈ આવે છે પણ સ્વચ્છતા જાળવી નથી શકતી। વિસ્તારની અંદર જે પ્રમાણેની હાલની પરિસ્થિતિ છે કે અહીંયા આપણે જોયું કે એક્સપાયર્ડ થયેલી દવાઓ અમુક કિસ્મો દ્વારા અહીંયા ઠાલવી દેવામાં આવેલી છે। નદીને આપણા દેશમાં આપણે માતા તરીકે ઓળખીએ છીએ, આને આપણે ભારતીય સાંસ્કૃતિક વારસા તરીકે એને સન્માન કરીએ છીએ આપણે આ નદીને। ત્યારે આપણે આ પરિસ્થિતિ ઊભી થાય, અત્યારે અહીંયા જુઓ કેટલા પશુઓ પ્રાણી અહીંયા ચરતા હોય છે, ખાતા પીતા હોય છે, નદીના પટમાં ફરતા હોય છે। હવે આ એ લોકો ખાઈ જશે, એ લોકો મૃત્યુ પામશે, જવાબદાર વ્યક્તિ કોણ? અહીંયા નાના બાળકો પણ અમુક વખતે રમતા હોય છે, કોઈ દવા ખાઈ ગયું તો તેનો જવાબદાર કોણ? અમદાવાદ શહેરની અંદર બાયોમેડિકલ વેસ્ટ જે છે તે જાહેરમાં નાખવામાં આવે છે। આયુર્વેદિક દવાઓના નામે અથવા આવા પ્રકારના બેફામ કેમિકલ માફિયાઓ છે તે બાયોમેડિકલ વેસ્ટ છે ઘણી વખત અથવા પોતાની જે પ્રોડક્ટ છે તે આ રીતે ખુલ્લામાં નાખી દેતા છે। હાલ હું અત્યારે જ્યાં ઊભો છું તે ગ્યાસપુર વિસ્તારમાં આવેલી સાબરમતી નદીનો પટ છે। આ સાબરમતી આપને દેખાઈ રહી છે। એક તો સાબરમતી નદી પહેલાથી જ પ્રદૂષિત છે, એક તરફ લોકો કેમિકલ માફિયાઓ સાથે ડ્રેનેજની વસ્તુઓ છે આ નદીની અંદર આવે છે, પ્રદૂષણ થઈ રહ્યું છે। આની સાથે સાથે હવે આ પ્રદૂષણ પણ વધ્યું છે। જે પ્રમાણે અત્યારે આપને હું દ્રશ્ય બતાવીશ, કોઈ એક કંપની છે, આ કંપનીની ઘણી હજારોની સંખ્યામાં જે અલગ અલગ પ્રકારની જે પ્રોડક્ટ છે જે એક્સપાયર્ડ થઈ ગઈ હોવાથી અહીં ખુલ્લામાં નાખી દેવામાં, આ ખુલ્લામાં જે નાખવામાં આવી છે તેના લીધે અહીંના જે સ્થાનિક લોકો સાથે અહીંનું જે પ્રદૂષણ છે તે વધી રહ્યું છે અને સાથે લોકો આ રીતે ખુલ્લામાં નાખી રહ્યા છે ત્યારે નદીના પ્રદૂષણની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પણ જોખમાઈ શકે તેમ છે। પરંતુ બેફામ રીતે દિવસે બે રોકટોક આ રીતે જ્યારે મોટી સંખ્યામાં આ રીતનો સામાન જે આયુર્વેદિક દવાના નામે નાખી દેવામાં આવે છે નદીની અંદર, ત્યારે લોકોના સ્વાસ્થ્યની સાથે છેડા કરતા આવા જે લોકો છે તેની સામે કડક કાર્ય કરવાની લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન નિકુંજ પટેલ સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।